રાજકોટ સિવિલ હોસ્પિટલ જ્યાં ઉંદર શ્વાન બાદ હવે જનાના હોસ્પિટલમાં વંદાના ત્રાસનો આરોપ પણ લાગ્યો છે। દર્દીના પરિવારજનોએ વાયરલ કરેલા વિડીયોમાં હોસ્પિટલમાં ચારે તરફ વંદા ફરતા હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા। હોસ્પિટલની નીચેના ભૂગર્ભ ગટરમાંથી વંદા આવતા હોવાનું દર્દીઓના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે। આ સાથે જ વંદાઓને દૂર કરવા માટે દવાનો છંટકાવ કરવાની દર્દીઓના પરિવારજનોએ હોસ્પિટલ પ્રશાસનને રજૂઆત પણ કરી। એબીપી અસ્મિતાના અહેવાલ બાદ હોસ્પિટલ પ્રશાસન હરકતમાં આવ્યું। સિવિલ અધિક્ષકે આ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે। તો સિવિલ હોસ્પિટલ જે વારંવાર ચર્ચામાં રહે છે અને આ વખતે હાલ જે વંદાના ત્રાસના કારણે વિડીયો સામે આવ્યો છે। આ પહેલા સિવિલ હોસ્પિટલમાં જે પ્રકારે ઉંદરોનો ત્રાસ પણ જોવા મળ્યો હતો, સિવિલ હોસ્પિટલ શ્વાનો પણ ફરતા હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે અને હવે વંદાનો ત્રાસ પણ જોવા મળી રહ્યો છે। અંદાજિત 100 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી જનાના હોસ્પિટલની અંદર જે અત્યારે વંદાનો ત્રાસ છે, ગઈકાલે એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો। દર્દીના સગા દ્વારા આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો અને જે સિવિલ હોસ્પિટલની અંદર જે રીતે ઉંદરોનો ત્રાસ હતો, હવે વંદાઓનો ત્રાસ જનાના હોસ્પિટલ એ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે। આ હોસ્પિટલની અંદર સૌરાષ્ટ્રભરમાંથી મહિલા દર્દીઓ આવતા હોય છે। આપણે દર્દીઓ સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। ભાઈ, અંદરની તરફ વંદાનો ત્રાસ છે, શું કહેવા માંગશો? મને તો કઈ ખબર નથી સાહેબ। ચોક્કસથી દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। રાજકોટની જનાના હોસ્પિટલની અંદર સૌરાષ્ટ્રભરમાંથી જે દર્દીઓ આવે છે, ખાસ કરીને મહિલા દર્દીઓ આવતા હોય છે અને બાળકો પણ અહીંયા દાખલ કરવામાં આવતા હોય છે। તેમને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે। જોઈ શકાય છે કે મધ્યમ અને ગરીબ વર્ગના દર્દીઓ સૌરાષ્ટ્રભરમાંથી અહીંયા આવે છે। સિવિલ હોસ્પિટલના જે સત્તાવાળાઓ છે તેમના દ્વારા આ વંદાનો ત્રાસ દૂર કરવો જોઈએ। ભાઈ, કયા ગામથી આવો છો તમે? અમે હક પરથી આવીએ છીએ। બરોબર, અંદર વંદાનો ત્રાસ છે, ગઈકાલે વિડીયો સામે, દૂર કરવો જોઈએ, તમે શું કહેશો? એ તો છે પણ અમને કઈ ખબર નહીં। ચોક્કસથી દર્દીઓ મોટા ભાગે અજાણ હોય છે, પરંતુ ગઈકાલે વિડીયો જે સામે આવ્યો હતો, જોઈ શકાય છે કે અહીંયા સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ આવે છે। અંદાજિત 100 કરોડ રૂપિયાના ખર્ચે આ સિવિલ હોસ્પિટલની અંદર જે જનાના બાજુમાં આવેલી જનાના હોસ્પિટલ બનાવવામાં આવી છે। અહીંયા જે અન્ય દર્દીના સગા છે, કયા ગામથી આવો છો તમે? અહીંયા આર્યનગરમાંથી। બરોબર, અહીંયા અંદર વંદાનો ત્રાસ છે, સિવિલ હોસ્પિટલમાં ઉંદરનો ત્રાસ છે। આ વંદાનો ત્રાસ દૂર કરવો જોઈએ, તમે શું? એક જ મિનિટ, હું કહેવા માંગુ છું, ઈ પણ છે અને સ્ટાફનો પણ સારો વ્યવહાર નથી। મારો જ અનુભવ છે, પોતે પોતાના માણસોને જે બીજા આવી અને એના સિક્યુરિટી કાનમાં આવીને કહી જાય છે તો એને જવા દે છે। વંદા, હા, એ વાત સાચી તમારી, પણ વંદાનો ત્રાસ દૂર કરવો જોઈએ। હા, એ જરૂરી છે, કારણ કે અહીંયા નાના બાળકો નું આ હોસ્પિટલ છે અને સાથે સાથે એમને જે કાંઈ જરૂરિયાતવાળી વસ્તુઓ હોય તો એ વંદા માટે ખાસ કાળજી લેવી જરૂરી છે આ હોસ્પિટલ માટે। દવાનો છંટકાવ કરવો જોઈએ, દવાનો છંટકાવ પણ જરૂરી છે, કરવા માટે યોગ્ય છે। અહીંયા પ્રસૂતિ માટે મહિલાઓ આવતી હોય છે, એમને તકલીફ પડતી હોય છે। પ્રસૂતિ માટે બહેનો ખાસ કરીને અહીંયા